સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે। અજય કેફેના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે। ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી 3 લોકોની ધરપકડ કરી છે। ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અજય કેફેની ડિલિવરી વાનમાં દારૂની હેરાફેરી ઉધના પોલીસે પકડી પાડી છે। વાનમાંથી પોલીસે 5 પેટી વિદેશી દારૂ ₹16,636નો પકડી પાડી ચાલક અને ડિલિવરી બોય સહિત 3ને પકડી પાડ્યા છે। ચાલક અને ડિલિવરી બોય દમણથી દારૂ ભરી લઈને સુરત આવ્યા હતા। પોલીસે 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉધના પીઆઈ દેસાઈએ બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વોચ ગોઠવી અજય કાફેની ડિલિવરી વાનમાંથી દારૂનું કાર્ટિંગ કરવા જતા ચાલક અને ડિલિવરી બોય અને દારૂ લેવા આવેલા શખ્સને ₹16,636ના દારૂ સાથે પકડી પાડ્યા હતા। પોલીસે ડિલિવરી વાનના ચાલક કુલદીપ ચનિયારા, ડિલિવરી બોય અશ્વિન હીરામન યાદવ અને દારૂ લેનાર નીતિન કિશન એમ્બોરેની ધરપકડ કરી છે। આ બાબતે પોલીસે અજય કાફેના માલિકને પોલીસ સ્ટેશને બોલાવતા તેઓ આ બાબતથી અજાણ હોવાની વાત કરી હતી। છતાં પોલીસે કાફેના માલિક અને કર્મચારીની સંડોવણી બાબતે તપાસ કરશે। અજય કાફેની સુરતથી લઈ વાપી સુધીમાં 35 ફ્રેન્ચાઇઝી છે। ઉધનાથી બેકરી આઇટમો વાનનો ચાલક કુલદીપ અને ડિલિવરી બોય અશ્વિન વાપીમાં એક ફ્રેન્ચાઇઝી પર આપવા ગયા હતા, જ્યાંથી ખાલી કેરેટોમાં બંને દમણથી દારૂ ભરી લાવ્યા હતા। બંને આરોપીઓ મહિનામાં 2 વાર વાપી જતા ત્યારે ખાલી ગાડીમાં દમણથી દારૂ ભરી લાવતા હતા। પોલીસે તપાસ કરતા કુલ 99 વિદેશી દારૂ અને બિયર ભરેલી કેરેટ મળી આવી હતી। આ દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹2.32 લાખ જેટલી થાય છે। પોલીસે દારૂ ભરેલા ટેમ્પો, મોપેડ વાહન તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે પોલીસે કુલદીપ ચનિયારા, અશ્વિનીકુમાર હીરામન યાદવ અને નીતિન અંબોરેની ધરપકડ કરી છે। હાલ મહેરબાન ડીજીપી સાહેબ અને સુરત સીપી સાહેબની સૂચના અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કાર્યવાહી ચાલી રહી છે અને મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસાર જે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ અસામાજિક તત્વો ઉપર વોચ રાખવાનું અને એમની તપાસમાં રહેવાની કામગીરી ચાલી રહી છે। વધુમાં અત્યારે હાલ રામનવમીના તહેવાર નિમિત્તે પણ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કાર્યવાહી ચાલુ છે। એ દરમિયાન ગઈકાલે અમારી ઉધના પોલીસની જે ટીમ હતી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક બાતમી મળેલી હતી, જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજયસ કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના 2 ડ્રાઈવર અને એક હેલ્પર એ 3 માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા। આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે 100 જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અજય કેફેના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે। સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી સુરત તરફ દારૂ લાવતા હતા। હવે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં હજુ વધુ કડીઓ ખુલવાની